સુરત મહાનગરપાલિકા દ્વારા 60 કરોડ રૂપિયાના ખર્ચે લિંબાયતમાં નીલગિરીથી નવા ગામને જોડતો રેલવે અંડરબ્રિજ બનાવાયો હતો, જેને 7 મહિનામાં જ જાળીઓ તૂટી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઊભો થવા પામ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત વિસ્તારમાં 60 કરોડના ખર્ચે રેલવે અંડરબ્રિજ બનાવ્યો છે। લિંબાયતમાં નીલગિરીથી નવા ગામ તરફ જવા માટે રેલવે લાઇન નીચે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેને 7 મહિનામાં જ જાળીઓ તૂટી જતા કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપો સ્થાનિકો દ્વારા કરાયા હતા। તો 3 મહિના પહેલા જાળીઓ તૂટી જતા તંત્ર દ્વારા વેલ્ડિંગ મારવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આ જ અંડરપાસ બ્રિજની જાળીઓની વેલ્ડિંગ પણ ટકી ન શકતા આખી જાળીઓ નમી ગઈ છે, જેને લઈને કોઈ સમયે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી થતાં તાત્કાલિક મનપાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઈ બ્રિજ બંધ કરી કામગીરી હાથ ધરી હતી। अंगे स्थानिक और सूरत मनपा ने विपक्ष नेताए आक्षेपों किया है। और मैं यहाँ से डेली निकलता हूँ। आज 2 दिन हो गया है, ये बंद है, वो टूटा हुआ है तो भी ध्यान नहीं दे रहे, ये कब से पड़ा हुआ है ऐसी है। कल बहुत ट्रैफिक जाम हुआ था, ये इधर पूरा एरिया में जाम हुआ था पूरा। और क्या कहोगे, 7 महीना पहले ही बनाया गया था और इधर से टूट जाना? पहले बनाया गया था, अभी मतलब 7 महीने ही हुआ है और अभी से खराब हो गया है। क्या से चालू हो गया है खराब? किसे जवाबदार मानते हो 7 महीने में टूट जाना? जवाबदार तो अब जो मेन है उसको ही मानेंगे, अब जवाबदार है तो। સુરતની અંદર લિંબાયત વિસ્તારની અંદર જે પ્રકારે અંડરપાસ જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો એ સમયે ભાજપના મોટા નેતાઓ, કદાવર નેતાઓ મોટા ફાંકા ફોજદારી કરતા લોકાર્પણ કર્યું હતું અને ખૂબ મોટી વાહવાઈ લૂંટી હતી, પરંતુ 6 થી 7 મહિનાની અંદર જ આ અંડરપાસ જે બ્રિજ છે એ જર્જરિત થઈ ગયો, એના સળિયા દેખવા માંડ્યા અને આ સળિયા 3 મહિના પહેલા દેખાવા, એટલે કે આજથી 3 મહિના પહેલા દેખાયા હતા ત્યારે સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમણે વેલ્ડિંગ કરવાની કામગીરી ચાલુ કરી હતી અને આજે સુરતનો જે અંડરપાસ બ્રિજ જ્યાં લોકાર્પણ થયું ને આજે 7 મહિના થયા છે, 7 મહિનાની અંદર આખો બ્રિજ જર્જરિત થઈ ગયો છે, જેના કારણે અનેક એક્સિડન્ટ સર્જાયા ને છેલ્લે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા અને આજે એ બ્રિજ બંધ કરાવ્યું છે। સવાલ એ છે કે 60 કરોડ રૂપિયા ગયા ક્યાં? 60 કરોડમાંથી ભ્રષ્ટાચાર કેટલા બધા રૂપિયાનો આ ભાજપી શાસકોએ કર્યો હશે અને આ માટે જવાબદાર માત્ર ભાજપી શાસકો નહીં, પરંતુ કોન્ટ્રાક્ટરની ઉપર જે સુપરવિઝન જે અધિકારીઓ કરતા હતા એ પણ જવાબદાર છે કે લો ક્વોલિટીનું મટીરીયલ વપરાવા છતાં પણ એમના જે કામ છે એના મંજૂરી માટેની જે સિગ્નેચરો કરેલી હશે, બિલો પાસ કરવા માટેની જે સિગ્નેચરો કરેલી હશે એ તમામ અધિકારી આના માટે જવાબદાર છે। આ તો માત્ર 7 મહિનામાં 60 કરોડના ખર્ચે બનેલા રેલવે અંડરબ્રિજની જાળીઓ તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપો કરાઈ રહ્યા છે।